ફટાફટ રીંગણ પાપડી બટેકાનું શાક બનાવવા માટે રીંગણ પાપડી બટેટાને કાપીને પાણીમાં રાખી લીધા છે। વઘાર માટે અહીંયા તેલ મૂક્યું છે, રાઈ જીરું નાખીશું ફૂટે, ત્યારબાદ તેમાં 3 થી 4 કળી લસણ અને 2 થી 3 લીલા મરચાંની પેસ્ટ છે નાખીશું। લસણની કચાશ દૂર થાય ત્યારબાદ તેમાં ટમેટું નાખવાનું છે, બરાબર મિક્સ કરી મસાલા કરી લેવાના છે, જેમાં સૌપ્રથમ આપણે એમાં નાખીશું ગરમ મસાલો 1 નાની ચમચી, લાલ મરચું 1 નાની ચમચી, હળદર અડધી નાની ચમચી અને મીઠું સ્વાદ પ્રમાણે। ચારે મસાલા આપણા થઈ ગયા છે। હવે ટમેટા નરમ પડે ત્યાં સુધી આપણે આને સારી રીતે ચઢાવવાના છે। આનાથી મસાલાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। પાણીમાંથી કાઢીને નિતારીને આપણે રીંગણ પાપડી બટેટામાં નાખી દેવાના છે। હવે શાકને જલ્દી ચઢાવવા માટે ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે। ગરમ પાણી નાખવાનું છે જેથી શાક 10 જ મિનિટમાં ચડી જાય છે। ફાસ્ટ ફ્લેમ પર પાણી ખતમ થાય ત્યાં સુધી ચઢાવવાનું છે। તૈયાર છે આપણું રીંગણ પાપડી બટેટાનું શાક। રેસીપી તમને પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા। ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ ચોક્કસથી કરતા જજો।